નવસારીમાં વિદ્યાર્થી હિંસાની ત્રીજી ઘટના સામે આવી। જલાલપુર તાલુકાના સિમલક ગામની શાળામાં વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો। સિમલક ગામની શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર માર મરાયો। વિદ્યાર્થીને બંને હાથ ઉપર ઈજાના સ્પષ્ટ નિશાન જોવા મળ્યા। ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ઢોર મારનો વિડીયો થયો વાયરલ। નવસારી જિલ્લામાં વિદ્યાર્થી હિંસાની ત્રીજી ઘટના બનતા શિક્ષણ જગત કલંકિત। જો ભાઈ આ પોયરાને છે ને સાહેબે માર મારેલો છે। પોયરો બીમાર હતો અને આ પોયરાને આટલો માર મારેલો છે આજો અને હાથની હાલત જોઈ લ્યો। હાલો આ બંને સાઈડને તમે જોઈ લેજો। હવે આના વિશે આપણે શું કરીએ તે જરા તમે ધ્યાન આપો। આ જો આ પોયરાને મારેલો તે ખાલી જોઈ લો તમે। આ સિમલક સ્કૂલમાં આ સાહેબે મારેલો છે। નવસારી જિલ્લામાં જલાલપુર તાલુકા સિમલક હાઈસ્કૂલમાં આ સાહેબે આ પોયરાને મારેલો છે।